ધાનેરાના નેનાવા હાઈવે પર સરકારી જમીન પર ધમધમતા એક બિનઅધિકૃત ભંગારના ગોડાઉનમાં ગત રાત્રે ભીષણ આગ ફાટી નીકળતા આસપાસના સ્થાનિક વેપારીઓના કરોડોના માલ સામાનને ભારે નુકસાન પહોંચ્યું છે। ધાનેરા શહેરી વિસ્તારમાં આવેલા નેનાવા રોડ પર સરકારી સર્વે નંબરની કિંમતી જમીન પર બિનકાયદેસર રીતે ભંગારના ગોડાઉનો ચાલી રહ્યા છે, જેમાં ગત રાત્રે અચાનક કોઈ કારણોસર ભયાનક આગ લાગી હતી। ગોડાઉનમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક અને ભંગારનો જથ્થો હોવાના કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના લીધે નજીકની દુકાનોના માલિકોને ભારે આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। પોતાની દુકાનોને બચાવવા વેપારીઓએ ધાનેરા નગરપાલિકાના ફાયર ફાઇટરને તાત્કાલિક ફોન કર્યા હોવા છતાં ફાયરની ટીમ રીતસર 1 કલાક મોડી ઘટના સ્થળે પહોંચી હોવાનો વેપારીઓ આક્ષેપ કરી રહ્યા છે। હદ તો ત્યારે થઈ જ્યારે પાલિકાના ફાયર ફાઇટરમાં પાણી જ ન હતું, જેથી સ્થાનિક દુકાનદારોએ પોતાના ખર્ચે નજીકના બોરવેલમાંથી પાણીની વ્યવસ્થા કરી આપી પાલિકાની બુદ્ધિનું પ્રદર્શન ખુલ્લું પાડ્યું હતું। અંતે આગ એટલી વિકરાળ હતી કે તેને ઓલવવા માટે ધાનેરા ઉપરાંત ડીસા અને થરાદથી પણ ફાયર ફાઇટરોની ખાસ મદદ લેવી પડી હતી અને વેપારીઓએ આખી રાત જાગીને પોતાના માલ સામાનને બચાવવા મથામણ કરી હતી। 12:30 થી 11 થી 12:30 વચ્ચે આગ લાગી હતી। વરસાદ થયો ત્યારે અમે લગભગ કલાક સુધી તંત્રને રિંગ કરી, પણ કોઈ અમને સહાયતા મળી નથી। એના પછી બી આવ્યું, પણ પાણીની કોઈ અછત, ફાયર બ્રિગેડમાં આ તે બધું અમે અમારી રીતે બધા ફાયર બ્રિગેડ બી અમે ભરાવ્યા છીએ, જે બી છે। સવારે 6, 6:30 સુધી અહીંયા અમે બેસી રહ્યા, તંત્રના કોઈ માણસો નહોતા। ફાયર બ્રિગેડવાળા જે હતા એમને એક જ વસ્તુ કીધી, નગરપાલિકામાં પાણી નથી, તમે એરેન્જ કરો તો અમે ભરાવીએ। આવું કોણે કીધું? ફાયર બ્રિગેડવાળાએ। શું કારણથી આગ લાગી હશે? શોર્ટ સર્કિટના કારણે। સાઈડમાં જે ભંગારીનું ગોડાઉન છે જે ઇલીગલ છે, શ્રી સરકારની જમીનમાં છે, વારંવાર કહ્યા છતાં તંત્રએ કઈ આજ દિન સુધી કોઈ પગલું ભર્યું નથી। 6 થી 7 ગાડીનો માલ સંગ્રહ કરેલો અને ફૂલ ગોડાઉન હાઇટમાં ભરેલું હતું, 6 થી 7 ગાડી પ્લસ હશે માલ। ધાનેરા શહેરમાં આવા અનેક જાહેર અને રહેણાંક વિસ્તારોમાં પાલિકાના સીધા આશીર્વાદથી ગેરકાયદેસર ભંગારના ગોડાઉનો ધમધમી રહ્યા છે, જે ભવિષ્યમાં કોઈ નિર્દોષનો જીવ પણ લઈ શકે છે। ગત રાત્રે 11 વાગ્યાથી લઈને છેક વહેલી સવાર સુધી સ્થાનિક વેપારીઓ આગ ઓલવવા લોહી પાણી એક કરી રહ્યા હતા, ત્યારે નગરપાલિકા માત્ર મૂક પ્રેક્ષક બની તમાશો જોઈ રહી હતી। સ્થાનિક જનતા અને દુકાનદારોમાં પાલિકાની આ લાલચુ નીતિ સામે ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે અને લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે તંત્ર આ ગંભીર હોનારત બાદ જાગશે ખરું? હવે જોવાનું એ રહે છે કે નગરપાલિકા આ ગેરકાયદેસર ગોડાઉન માલિકો સામે કોઈ કડક કાયદેસરની કાર્યવાહી કરે છે કે પછી દર વખતે ની જેમ ભ્રષ્ટાચારના નામે આ આખી ઘટના પર પડદો પાડી દે છે। વેપારીઓની સ્પષ્ટ માંગ છે કે પાલિકા કોઈ પણ પ્રકારની લાલચ રાખ્યા વિના આવા જોખમી ગોડાઉનો તાત્કાલિક કાયમી ધોરણે બંધ કરાવે, જેથી આવી મોટી હોનારતો અટકી શકે। આ રાતના 11 વાગ્યાની આજુબાજુ આ ભંગારનો વાડો બાજુમાં ગેરકાયદેસર રીતે બનાવેલો છે, એમાં સરકારી જમીન ઉપર છે, ટોટલી આખું બધા દબાણ છે અને એ લોકોને અમે વારંવાર બાજુમાં કહેતા કે ભાઈ આટલો માલ સંગ્રહ ના કર, તેમ છતાં કોઈ માને નથી। અને 11 વાગ્યાથી લાઇટ આગ લાગી ત્યારથી ફાયર બ્રિગેડ ખૂબ જહેમત ઉઠાવી, પણ કોઈ લાગુ પડ્યું નથી ને આ બાજુમાં અમારી કાયદેસરની ટાઇલ્સની દુકાન ને બધું અમને પણ આખી માલનું નુકસાન થયું હોય, એટલે અમે નગરપાલિકાને વહીવટી તંત્રને કહેવા માગા કે આવા ભંગારના વાડાઓ બજારમાં બંધ કરવામાં આવે અને આ તો બિલકુલ બિનઅધિકૃત વાડાઓ હોય, એમાંથી જે કાયદેસરના વેપારી બેઠા છે, કાયદેસરની જગ્યાઓ લઈને બેઠા છે, એ લોકોને ખૂબ ભયંકર નુકસાની વેઠવી પડશે અને આ તો પાછળ રેસિડેન્ટ ઘરો આવેલા બધા ખેતરમાં અને એના લીધે ખૂબ બહુ મોટો જાનમાલનું નુકસાન થાય એમ। એટલે વહીવટી તંત્રને અમે ખાસ કહેવા માંગા કે આવા વાડાઓ સદંતર બંધ કરી અને સિટીથી દૂર એમને ધકેલવામાં આવે। ધાનેરા નેનાવા હાઈવે પર લાગેલી આ ભીષણ આગની ઘટનાએ નગરપાલિકાની પ્રી મોન્સૂન અને ફાયર સેફટીની પોકળ કામગીરીના ધજાગરા ઉડાડી દીધા છે, ત્યારે ભોગ બનનાર વેપારીઓને યોગ્ય વળતર મળે અને સરકારી જમીન પર દબાણ કરનારા ભૂમાફિયાઓ તેમજ બેદરકાર અધિકારીઓ સામે કડક કાયદેકીય પગલાં ભરાય તે સ્થાનિક હિતમાં અત્યંત જરૂરી છે।